વાવથરાદ પંથકમાં મહિલા સશક્તિકરણના લીરે લીરા. શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે પતિદેવે સ્વાગત સ્વીકારતા વિવાદ. દેશના વડાપ્રધાન મહિલાઓને 33% અનામત આપી આગળ લાવવા મથે છે, ત્યારે નવરચિત વાવથરાદ જિલ્લામાં અનામત માત્ર કાગળ પર હોદ્દા પાછળ માત્ર મહિલાના નામનો ઉપયોગ થાય છે. એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને રાજકારણ અને સમાજમાં સમાન હક અને સ્થાન અપાવવા માટે 33% અનામત મહિલા અનામત બિલ જેવી ઐતિહાસિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી નારી શક્તિ સશક્ત બને અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે. પરંતુ વાવથરાદ જિલ્લા વિસ્તારમાં અનામત અને મહિલા સશક્તિકરણના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં જિલ્લામાં યોજાયેલી સરકારી કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ દરમિયાન સરકારી નિયમો અને લોકશાહીના મૂલ્યોની એસી-તેસી કરવામાં આવી હતી. આ સત્તાવાર કાર્યક્રમમાં જે પ્રોટોકોલ મુજબ મહિલા તાલુકા પ્રમુખનું સન્માન અને સ્વાગત થવાનું હતું, તેના બદલે મંચ પર તેમના પતિદેવ વિરાજમાન થયા હતા અને તેમણે જ તમામ સ્વાગત અને સન્માન સ્વીકારી લીધું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે આ પંથકમાં હોદ્દાઓ પાછળ માત્ર મહિલાઓના નામનો મહોરા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી જીત્યા પછી પણ વાસ્તવિક વહીવટ અને સત્તાનો દોર પુરુષોપતિઓ પોતાના હાથમાં જ રાખે છે. મહિલા પ્રમુખને માત્ર કાગળ પર સીમિત રાખીને તેમના અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સવ જેના શૈક્ષણિક અને સંસ્કારી કાર્યક્રમમાં જ જ્યારે કાયદાની આવી મજાક ઉડતી હોય, ત્યારે સમાજમાં અને નવી પેઢીમાં શું સંદેશ જશે? સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ પતિરાજ પ્રથા સામે આંખ આડા કાન કરીને બેઠી છે, કે સરકાર એક તરફ નારીવંદન અને મહિલા ઉત્કર્ષની મોટી મોટી વાતો કરે છે, ત્યારે વાવથરાદમાં બનેલી આ ઘટના દર્શાવે છે કે જમીનની હકીકત તદ્દન અલગ છે. જો મહિલાઓને માત્ર નામ પૂરતી જ આગળ રાખવાની હોય તો અનામતનો અર્થ શું? આ ગંભીર બેદરકારી અને પ્રોટોકોલ ભંગ બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.